નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સરકાર દ્વારા ખૂબ જ મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અને સરકાર દ્વારા મિત્રો જે છે તે કર્મચારીઓના જે છે મોંઘવારી ભથ્થામાં 15% એક સાથે વધારો કરવાની જાહેરાત કરી છે. સાથે જ મિત્રો આજે મોંઘવારી જે ભથ્થું છે વધી રહ્યું છે તે ક્યારથી વધશે, કઈ રીતનું એરિયસ ચૂકવશે, સાથે જ મિત્રો કર્મચારીઓ અને પેન્શનર્સને પણ આ લાભ મળશે અને સાથે કઈ સાલમાં રિટાયર થયેલા પેન્શનર્સને આ લાભ મળશે, સાથે તેમના નોમિનીઝને લાભ મળશે કે નહીં મળે, આ તમામ માહિતી અને તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામ, સાથે જ મિત્રો સરકારી નોકરી, સરકારી પેન્શનને લગતા આવા સરકારી પરિપત્રો અને વિવિધ ગુજરાત સરકારની વર્ગ 3-4ની સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતું જે જનરલ નોલેજનું મટીરિયલ છે તે તમને અમારા ચેનલ પરથી મિત્રો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગઈકાલે 7મા પગાર પંચ અંતર્ગત જે છે સરકારે મોંઘવારી રાહતમાં 15%નો વધારો કર્યો છે. તેની સાથે જ મિત્રો 7 મહિનાનું જંગી એરિયસ પણ જે છે તે ચૂકવવાની વાત કરવામાં આવી છે. મિત્રો જાણીએ મિત્રો હવે આ કોની વાત કરી છે, કયા પગાર પંચ હેઠળ મિત્રો જે છે તે કયા કયા લોકોને આ ફાયદો મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તો મિત્રો, કેન્દ્રીય પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. નવા વર્ષ પર સરકારે તેમની મોંઘવારી રાહતમાં જોરદાર વધારો કર્યો છે. તો હાલ મિત્રો કેન્દ્રીય પેન્શનરની વાત છે, તો જે લોકો પેન્શન મેળવી રહ્યા છે તેમના જે મોંઘવારી ભથ્થામાં સરકારે એક સાથે 15%નો વધારો કર્યો છે અને મિત્રો જે છે તે મોંઘવારી રાહતમાં જોરદાર વધારો કરી અને 7 મહિનાનું એરિયસ પણ ચૂકવવાની વાત કરી છે. જાણીએ મિત્રો કોને મળશે આ લાભ. તો કેન્દ્રીય પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. નવા વર્ષ પર સરકારે તેમની મોંઘવારી રાહતમાં જોરદાર વધારો કર્યો છે. તેમની મોંઘવારી રાહતમાં 15%નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાનો લાભ તે કર્મચારીઓને મળશે જેઓ 5મા પગાર પંચ હેઠળ આવે છે. એટલે કે મિત્રો જેઓ 5મા પગાર પંચ હેઠળ અત્યારે હાલ પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓના મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં સરકારે 1 જુલાઈ 2023 મિત્રો જે છે તે અમલમાં આવનાર 15% મોંઘવારી ભથ્થાનો જે છે તે મિત્રો જાહેરાત કરી દીધી છે. મિત્રો 5મા પગાર પંચ હેઠળ આવતા એટલે તમામ કર્મચારીઓ કે જેઓ 2005 પહેલા રિટાયર થયા છે તેઓ માટે મિત્રો આ ખૂબ જ સારા સમાચાર છે. સરકારે આ વધારો 1 જુલાઈ 2023 થી લાગુ કર્યો છે. મિત્રો આ વધારા બાદ હવે આ જે પેન્શનર્સ છે, જે 5મા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ, તો તેઓને મિત્રો મોંઘવારી રાહત દર જે છે તે 412%થી વધીને 427% જેટલી જે છે તે રાહત દર મળવામાં આવશે. એટલે કે તેમનું જે મોંઘવારી ભથ્થું છે તે 412%થી વધીને 427% થઈ જશે. એટલે તેમના મોંઘવારી ભથ્થામાં 15%નો મિત્રો જંગી વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મોંઘવારીમાં રાહત મળશે. કેન્દ્રીય સરકારના ડાયરેક્ટર રવિન્દર કુમારના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે સીપીએફના લાભાર્થીઓ માટે મોંઘવારી રાહતમાં વધારો રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો છે. હવે તેમને મોંઘવારી રાહત આપવામાં આવશે. તે મૃતક સીપીએફ લાભાર્થીઓ કે જેઓ વિધવા છે અને પાત્ર આશ્રિત બાળકો છે તેમને પણ આ વધારાનો લાભ મળશે. એટલે કે વર્ષ 2005 પહેલા નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ કે જેઓ 5મા પગાર પંચ હેઠળ નિવૃત્ત થઈ અને પેન્શન મેળવતા હતા અને જેઓ મૃત્યુ પામ્યા હોય તો તેમની પત્નીને અથવા તો આશ્રિત બાળકને પણ મિત્રો જે છે તે આ વધારો લાગુ પડવા જઈ રહ્યો છે. મિત્રો રવિન્દર કુમારના જણાવ્યા અનુસાર બેંકો પેન્શન વિભાગ સાથે મળીને પેન્શનરોની મોંઘવારી રાહતની ગણતરી કરશે. ઉપરાંત જેઓ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ વિભાગમાં છે તેમની માહિતી માટે એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે આ આદેશ કેગ એટલે કે ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ સાથે પરામર્શ કર્યા પછી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ મોંઘવારી રાહત તે લોકો માટે છે જેઓ 1960 થી 1985 વચ્ચે નિવૃત્ત થયા છે. તેમને ગ્રુપ A, B, C, D માં અજબ